ચલો મિત્રો, આપણે માનુકા સીએનજી પંપે સીએનજી ભરાવી અને આપણા મિત્રોને લેવાના હતા. દેવળવા ટી હાઉસ છે મિત્રો, આ આમા ગોગાની રોડ ઉપર. અને પછી ત્યાંથી નીકળ્યા તો પહેલો જ ટોલ ટેક્સ અને ચાંદલો પાર કરી અને થોડુંક સીએનજી ઓછો હતો ગાડીમાં, તો પેટ્રોલ પણ ભેગો ભરાવી લીધો કારણ કે પેટ્રોલ પણ ઓછો હતો. પછી આપણે ટોલ ટેક્સને પાર કરી અને પહોંચ્યા આપણે ઓનેસ્ટના બાજુમાં જ એવા સીએનજી પંપ ઉપર. સીએનજી ભરાવી અને આપણે પહોંચ્યા પાછા ઓનેસ્ટ ઉપર. ભાઈઓને અહીંયા મૂકી દીધા હતા અને આપણે પહોંચી ગયા ખાવા માટે. આજે સેવ મસાલા થોડુંક જલ્દી હતી તો ના આવ્યું, તો આપણે પછી ચણા દાળની શાક ખાઈ લીધી અને પહોંચ્યા આપણે રાજકોટ. તો આપણા મમ્માના છોકરા દક્ષભાઈ રાજકોટ રહે છે, તો એ પહોંચી આવ્યા હતા અને આપણે પીવડાવી દીધી દ્વારકાધીશમાં ચાય. હું તો પીતો નથી, પણ આપણા પેસેન્જર ભાઈઓને પીવડાવી દીધી. અને આપણી ઊભી છે ગાડી, આપણી ગાડી એક અહીંયા પડી છે વર્ધીમાં આવી હતી તો. અને પછી ત્યાંથી આપણે આગળ નીકળતા મિત્રો ડાયાજની જમીન આવી ગઈ જો, અને ભરાવ્યો આપણે સીએનજી. અને મિત્રો આપણે આજે જવાનું છે સોનલધામ મઢડા. આપણે ફાઇનલી મઢડા પહોંચી ગયા છીએ અને તે બેગને લઈને આપણે થઈ ગયા ફ્રેશ. અને ફ્રેશ થઈને મિત્રો જેવા આપણે મંદિરમાં પાછા આવ્યા તો કિસ્મતે આપણે જોવા મળી આપણી આરતી ચાલુ હતી, બહુ મસ્ત. અને જો મિત્રો તમે પણ દર્શન કરી લો સોનબાઈના. અને પછી ત્યાંથી આપણે થોડાક બહાર નીકળ્યા તો તમને કદાચ જે પણ ગયા હશે તો તમને ખબર હશે કે અહીંયા કને બતક બહુ હોય છે. આપણે થોડી વાર બતકને જોયા અને એમના અવાજો સાંભળ્યા. અને પછી આપણે મસ્ત આવા સીનવાળા રોડ ઉપરથી નીકળતા નીકળ્યા આપણે આગળ. અને પછી આપણે પહોંચી ગયા કેશોદ. અહીંયાથી આપણે જવાનું હતું થોડુંક આગળ અને પહોંચી ગયા આપણે નાસ્તો કરવા માટે મિત્રો. બધા આપણા ભાઈઓ છે, નાસ્તો કરે વણેલા ગાંઠિયા. અને પછી આપણે મિત્રો જવાનું હતું ત્યાંથી સોનલધામ કણેરી. તો આપણે ફાઇનલી સોનલધામ કણેરી પહોંચી આવ્યા છીએ. અને પછી ત્યાંથી આપણે નીકળી અને જવાનું હતું રૂપલમાના સ્થાને રાજપરા. ત્યાં કને પહોંચી આવ્યા છીએ અને ત્યાંના તમે જોઈ શકો છો આ મંદિર છે. તો બનતા રહેજો તમે, આગળના વિડીયોમાં પાર્ટ 2 આવશે. આ રોડ છે મિત્રો, સાસણગીર જંગલમાં જ આપણે ગાડી રાખી દીધી છે ઊભી. અને આપણા મિત્રો ગોતવા ગયા છે સાવજને. એના બધા એક સાવજ રખડે. સાવજ આજને લગભગ ગોતી લેશે તો સાવજનું જમવાનું બપોરનું થઈ જશે બહુ સારી રીતે. નીકળ્યા છે ભાઈઓ ગોતવા માટે. કીધું કે ન જાઓ, કિસ્સા હમણાં બહુ બને છે સાવજને, તો જવાય નહીં, પણ આ ભાઈઓ માનતા નથી, ગયા છે. અને મિત્રો આપણે ઉપર ચડી ગયા બધા મિત્રો. અને ઉપર એક ડુંગર ઉપર બનાવવાની હતી ચાય. તો જો આ બધા મિત્રો ચાય બનાવી. આપણે ચાય તો પીતા નથી, પણ આપણે બનાવી લીધી કોફી પણ. અને સીએનજી બનાવીને અને મિત્રો જો આ બધા ભાઈબંધો કેવા ફૂલ સોંગ ચાલુ છે છતાં શું થાય. પછી આપણે મિત્રો ફાઇનલી ગીરના જંગલમાં એન્ટ્રી કરીએ છીએ. તો ગીરના જંગલમાં મિત્રો એન્ટ્રી કરીએ એટલે આપણે અહીંયા કને એક ચેકપોસ્ટ આવે. જે ચેકપોસ્ટે આપણે એક પરમિશન લેવાની હોય, મતલબ કે ગાડીની નોંધણી કરાવવાની હોય. અને આપણે નોંધણી કરાવી, ગાડી આગળ રાખી અને જો આપણે એક નોંધણી કરાવી લીધી, જેની કોઈ ફીસ નથી મિત્રો, બધું ફ્રીમાં જ છે. અને આપણે નોંધણી કરાવીને આપણે નીકળ્યા જંગલમાં સિંહ જોવા માટે. પણ સાવજના દર્શન તો ન થયા, પણ એનું ખાવાનું એટલે કે હરણના આપણે દર્શન થઈ ગયા. અને આપણે ધીમે ધીમે હરણને જોતા નીકળ્યા મિત્રો આગળ. અને આગળ જ પહોંચ્યા તો એક ગાડીવાળા ભાઈ વાંદરાને ખાવાનું આપતા હતા. તો વાંદરા બધા એની ગાડીમાં ચડી ગયા હતા. અને જોતા આપણે જવાનું હતું મિત્રો એક જગ્યાએ, જ્યાં કને સોનબાઈ માતાનું જે એક સ્થાન છે, ત્યાંથી થોડુંક 2 કિલોમીટરની ટ્રેકિંગ કરી જંગલમાં અને જવાનું હોય છે. અને ફાઇનલી મિત્રો આ જુઓ તમે, આપણે એક જગ્યાએ પહોંચી ગયા છીએ. સોનબાઈ માતાનું એક જગ્યા છે, ત્યાં આગળ દર્શન કરીને મિત્રો પછી આપણે પહોંચ્યા તુલસીશ્યામનો મિત્રો તમને ખબર હશે કે અહીંયા કને આ જે કુંડ છે મિત્રો, એ ગરમ પાણીનો કુંડ છે. તો આપણે ત્યાં કને દર્શન કર્યા, થોડાક હાથ પગ સાફ કરી અને ધોઈને ત્યાંથી નીકળ્યા આગળ. તો મિત્રો આપણા ફરી પાછા એકવાર ચાય બનાવવા નીકળી ગયા. અને થોડાક મજા હતી મિત્રોને, એટલે આપણે ગાડીમાં મિત્રોને ટેપ ચાલુ કરી દીધી. તો મિત્રો થોડાક રાસ ગરબા પણ રમ્યા. તો આગળ નીકળતા જો તમને બતાવું કે આ મિત્રો બધાએ
રાસ ગરબા એકદમ રમે છે. ત્યાંથી મિત્રો ખવડાવ્યું આપણે ગાડીને સીએનજી અને પછી આપણે પણ જમવા બેસી ગયા અને આપણે અત્યારે હવે પહોંચી ગયા છીએ જુનાગઢ. તો હવે કાલે જુનાગઢમાં જવાનું છે, તો મળીએ. ચલો મિત્રો, આપણી સવાર થઈ ગઈ છે જુનાગઢમાં. રાત્રે જ આપણે જુનાગઢમાં રોકાઈ ગયા હતા જીનામ આશ્રમમાં અને ત્યાંથી સવારના બધા ભાઈઓ ફોટાશૂટ કરી અને થોડોક નાસ્તો પાણી કરીને આપણે નીકળ્યા. પહેલાં જ આપણે પહોંચી ગયા ભવનાથ મંદિર, ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે અને પછી આપણે જોયું મુરગીકુંડ, જે તમે બાજુમાં જોઈ શકો છો. અને પછી ત્યાંથી આપણે ટ્રેકિંગ ચાલુ કરી દીધો. વચમાં એક બહુ મસ્ત મહાદેવનું મંદિર આવે છે, તો આપણે એ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા હતા અને પછી આગળ નીકળ્યા તો રિટર્ન થયા. અને પછી ત્યાં આગળ જુઓ મિત્રો, આ ભાઈઓ વાંદરાને જમવાનું આપે છે તો મનાઈ, પણ આપણે આપી દીધું હતું. અને પછી જુઓ મિત્રો, આપણે નીચે પહોંચ્યા આપણે નેરલપાડી પી અને સક્કરબાગ ઝૂમાં. તો આ જો વાઘ કેવા આંટા મારે છે. અને પછી મિત્રો, આ જે આગળનું જનાવર છે ને, તમારા કોઈક મિત્રો હોય આવા તો એને ટેગ કરી દેજો. મારા મિત્રો જ છે પણ ટેગ કરાય એમ છે નહીં. તમારું હોય તો કોમેન્ટ કરી નાખજો કોઈ છે એવો મિત્રો. અને પછી આપણે ત્યાંથી થોડીક બીજી સફારી હતી એક સક્કરબાગ ઝૂમાં, તો ત્યાં કને અંદર આપણે ગયા. તો ત્યાં કને આપણે જોવા મળ્યા વ્હાઈટ ટાઈગર. આ છે વ્હાઈટ વાઘ, વ્હાઈટ કલરનો. અને પછી આપણે આવ્યા બારે અને ત્યાંથી આપણે જમી અને મિત્રો આપણે નીકળવાનું હતું વીરપુર માટે. તો આપણે ફાઇનલી વીરપુર પહોંચી ગયા છીએ અને આ મિત્રો છે વીરપુરની બજાર. બજાર બહુ સારી હોય છે વીરપુરની. અને આપણે મિત્રો બધાએ ઘર માટે, નાના છોકરાઓ માટે રમકડા લેતા હતા, તો હોલસેલની દુકાને જ પહોંચી આવ્યા અને પછી શોપિંગ કરી અને મિત્રો આપણે આગળ નીકળ્યા તો ડાયરજનની જમીન આવી. ડાયરજનની જમીનને પાર કરી અને પછી એક ચાંદલો આવ્યો, જે આપણે ચાંદલો પર ભર્યો અને પછી આપણે એક સીએનજી ભરાવ્યું, કારણ કે હવે આપણે સીએનજી મળી જાય છે અહીંયા કને. અને સીએનજી ભરાવી અને મિત્રો આપણે ફરી એકવાર મિત્રો બધા આપણા ઊભા રહી ગયા. તો અહીંયા કને થોડોક નાસ્તાનો પણ પ્રોગ્રામ હતો. ભેલ બનાવી હતી અને મિત્રોએ ચાય પણ બનાવી હતી. આ બધું સાથે હોય ને આવા મિત્રો હોય તો ખરેખર જે મજા આવી જાય ને મિત્રો, ખરેખર આ પેસેન્જર જેવું આપણે ફીલ થવા જ ન દે. અને મિત્રો ત્યાંથી આપણે પહોંચ્યા એક મોરબી. તો મોરબી પહોંચ્યા તો મિત્રો ત્યાં કને બોક્સ ક્રિકેટનો ગ્રાઉન્ડ દેખાઈ ગયો. તો આપણે રમવા માટે ઊભા રહી ગયા અને 1 કલાક જેટલું આપણે રમી. ત્યાં કને થાકેલા બાકેલા હતા, જુનાગઢ ચડ્યા હતા, છતાં પણ ભાઈઓ રમવા ઊભા રહી ગયા હતા. અને પછી આપણે એક સીએનજી ભરાવી લીધું લાસ્ટ વાર, કારણ કે માળિયા પછી છેલ્લું સીએનજી છે. અને સીએનજી ભરાવી ઓનેસ્ટ ઉપર પહોંચ્યા અને જમવાનું તો થોડીક ઈચ્છા નથી, એટલે મિત્રો બધા આપણા ગોલા ખાતા હતા ત્યાં કને. તો આ બધા ભાઈઓ ગોલા ખાય છે, પણ આપણા રામભાઈ છે જે ગોલા નથી ખાતા, એ કહે છે કે મને શરદી થઈ ગઈ છે, એટલે રામભાઈએ ગોલા ખાધા નહીં. અને પછી ફાઇનલી આપણે પહોંચી ગયા સુરજબારીના ટોલટેક્સ ઉપર, એટલે કે કચ્છમાં એન્ટ્રી કરી લીધી છે મિત્રો આપણે. અને જો કચ્છમાં એન્ટ્રી કરી લીધી અને પછી સુરજબારીનો ટોલટેક્સ મૂકી એટલે આપણી ગાડીના નંબર પણ લખાવેલા આવી ગયા. અને પછી આપણે પહોંચી ગયા ભચાઉ. અને ભચાઉ પછી આપણે મિત્રોને બધાને ડ્રોપ કરી અને પહોંચ્યા આપણા ઘરે. તો ચલો મળીએ બીજી ટ્રીપમાં.